હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જે ચના ચોર ગરમનો વિડીયો બનાવીએ છીએ. ચના ચોર ગરમ આ રીતે તમને ગ્રોસરી સ્ટોરમાં એટલે કે પ્રોવિઝન સ્ટોરમાં રેડીમેડ મળે છે તૈયાર. તે હું આને આ રીતે ઘરે લઈ આવેલી છું અને તેને મેં આ રીતે રોસ્ટ કરી લીધા છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. અહીંયા હું 5 ટીસ્પૂન જેટલું મરચું પાવડર નાખું છું. સ્વાદ અનુસાર નમક નાખું છું, કારણ કે ચનામાં થોડુંક તો સોલ્ટ આવે જ છે, તેથી તમારે જોઈને નાખવાનો છે. ઘર પાસે આપણે ભૈયાજી લોકો જે ચના ચોર લઈને આવે છે તે આપણે આજે અહીંયા બનાવીએ છીએ. અહીંયા મેં આ રીતે હાફ ડુંગળી ઓર અડધું ટમેટું આ રીતે ઝીણું ઝીણું કટ કરેલું છે, તેને આપણે નાખીશું ચણામાં. સાથે આપણે અહીંયા હાફ લેમન લઈએ છીએ, અડધું લીંબુ, તેને આ રીતે આપણે ચણામાં નીચોવીશું અને હવે આપણે તેને હળવા હાથે આ રીતે હલાવીશું. હવે આપણે અહીંયા એક સર્વિંગ પ્લેટ લીધેલી છે, તો હવે આપણે તેમાં ચણા સર્વ કરીશું. તો અહીંયા આપણે ચના ચોર પ્લેટમાં સર્વ કરી લીધેલા છે. તો તમે આ રીતે ઘરે ટેસ્ટી એવા ચણા ચોર ઘરે બનાવી અને ઘરના લોકોને ખવડાવજો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ ચણા ચોર ગરમનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. તો ફરી મળીશું નેક્સ્ટ રેસિપીની સાથે. ઓકે, બાય બાય, ટેક